अब सर्व भक्तों ने जय श्री राम। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। આ શનિવારથી ભગવાન ગણપતિ મહારાજના દિવસોનો પ્રારંભ થઈ રહ્યો છે. ભક્તોની અંદર આનંદ અને ઉત્સાહ વધી રહ્યો છે અને ભગવાન ગણપતિ મહારાજની મૂર્તિ લેવા માટે જઈ રહ્યા છે. તો ભગવાન ગણપતિ મહારાજની મૂર્તિ જ્યારે આપણે લેવા જઈએ ત્યારે એ મૂર્તિ લઈ અને એ મૂર્તિ ઉપર લાલ કપડું, લાલ વસ્ત્ર ઢાંકી અને ભગવાન ગણપતિ મહારાજને આપણા ઘરે લઈને આવવાના છે. આપણા ઘરે લાવ્યા પછી ઘણા બધા ભક્તોના મનની અંદર એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે ભગવાન ગણપતિ મહારાજની પૂજા કઈ રીતે કરવી. જો ભૂદેવ હોય તો 16 ઉપચારથી ભગવાન ગણપતિ મહારાજની પૂજા કરાવી શકીએ છીએ, પણ ભૂદેવ ન હોય એવા યજમાન શ્રીઓએ ગણપતિની મૂર્તિ ઘરે લાવ્યા હોય તો પંચોપચાર પૂજા કરવી જોઈએ. પંચોપચાર પૂજા કઈ રીતે કરવી જોઈએ? તો સૌપ્રથમ આપણે એક બાજોટ મૂકવાનો છે. એ બાજોટ ઉપર લાલ સ્થાપન પાથરવાનું છે. એ લાલ સ્થાપનની ઉપર ઘઉં મૂકવાના છે અને ભગવાન ગણપતિ મહારાજને ત્યાં બિરાજમાન કરવાના છે. ભગવાન ગણપતિ દાદા આગળ ગોળનો રવો મૂકવાનો છે, લાડુ મૂકવાનો છે, તજ, લવિંગ, ઇલાયચી મૂકવાના છે, સૂકા મેવા મૂકવાના છે, ફળ મૂકવાના છે અને યજમાન શ્રીએ પૂજા કરવા માટે બેસવાનું છે. અને ભગવાનની પંચોપચાર પૂજા એટલે 5 ઉપચારથી પૂજા કરવાની છે. સૌ પ્રથમ યજમાને 3 વખત આચમન કરવાનું છે, એટલે કે જલ પીવાનું છે 3 વખત, અને ચોથી વખત હાથ ધોઈ નાખવાના છે. ત્યાર પછી ગણપતિ મહારાજને ચાંદલો કરવાનો છે. ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્ર બોલી અને ભગવાન ગણપતિ મહારાજને ચાંદલો કરવાનો છે. ઓમ ગંગ ગણપતય નમઃ આ મંત્ર બોલી ભગવાન ગણપતિ મહારાજને પુષ્પ અર્પણ કરવાના છે. ત્યાર પછી ભગવાન ગણપતિ મહારાજને ધૂપ અર્પણ કરવાનો છે. ભગવાન ગણપતિ મહારાજને દીપ અર્પણ કરવાનો છે. પછી ભગવાન આગળ જે નૈવેદ્ય મૂક્યું છે એ નૈવેદ્યથી ડાબા હાથનો પડદો રાખી ભગવાનને ભોગ લગાવવાનો છે. ભગવાન ગણપતિ મહારાજને ગુલાબનો હાર પહેરાવવાનો છે અને પછી ભગવાન ગણપતિ મહારાજની આરતી કરવાની છે. જો કોઈ ભૂદેવતા ન મળી શકે તો આ રીતે 5 ઉપચારથી તમે ભગવાનની પૂજા કરી શકો છો, જેને પંચોપચાર પૂજા કહેવામાં આવે છે. અને આ રીતે પૂજા કરવાથી ભગવાન ગણપતિ મહારાજ પ્રસન્ન થતા હોય છે. કહેવાય છે ગુણાનામ ઈશૈતિ ગણેશ. ભગવાન કેવા છે તો ગુણવાન છે, બુદ્ધિશાળી છે, વિદ્યાના દાતા છે. બાળકોની અંદર, વિદ્યા ક્ષેત્રની અંદર ગણપતિ મહારાજ પ્રગતિ અને ઉન્નતિ કરાવે છે. બીજા નંબરની અંદર એવું કહેવાય કે લગ્ન હોય કે યજ્ઞ હોય, આપણે સૌ પ્રથમ ભગવાન ગણપતિ મહારાજની આરાધના કરીએ છીએ, કારણ કે વિઘ્ન ન આવે. વિઘ્નના પણ દાતા છે. સૌ પ્રથમ કોઈ પણ કામ કરીએ તો ભગવાન ગણપતિ મહારાજની આરાધના કરીએ, કારણ કે વિઘ્ન ન આવે. એટલા માટે ભગવાન આપણે ગણપતિ મહારાજની આરાધના કરતા હોઈએ છીએ. આપણા ઘરની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે. આ વિડીયોને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, જેથી કરીને દરેક ભક્તો સુધી આ વિડીયો પહોંચી શકે અને જ્યાં બ્રાહ્મણો પહોંચી શકતા નથી એવા યજમાનો આ વિડીયોથી પંચોપચાર પૂજા કરી શકે. આપ સર્વ ભક્તોને જય શ્રી રામ.